ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ મેન્ડલ દ્વારા જે મેળવેલો એક સંકરણનો પ્રયોગ છે એની ગાણિતિક રજૂઆત. તો તમને એક્ઝામમાં પ્રશ્ન અહીંયા લખેલો છે એ રીતના પૂછાઈ શકે કે મેન્ડલે મેળવેલા એક સંકર પ્રયોગના પરિણામનું પૃથ્થકરણ કરી ગાણિતિક રીતે ચકાસો. એટલે કે મેન્ડલનો જે એક સંકરણ પ્રયોગ છે તેની ગાણિતિક રજૂઆત કેવી રીતે થાય છે તે હવે આપણે જોઈએ. તો મેન્ડલ છે તો મેન્ડલે શું કરેલું તો વટાણાના શુદ્ધ ઊંચા કેપિટલ ટી જનીન પ્રકાર અને શુદ્ધ નીચા સ્મોલ ટી છોડ છે તે છોડ વચ્ચે પરફલન કરાવ્યું. બરાબર. તો તેના દ્વારા પ્રાપ્ત થતી જે F1 પેઢી છે તો F1 પેઢીની સંતતિમાં જનીન પ્રકાર, હવે તો તમને આઈડિયા આવી જ ગયો હશે કયો હોય છે. તો જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય છે. પરંતુ ભલે વિષમયુગની જનીન બંધારણ છે, પરંતુ અહીંયા મધ્યમ કદના છોડ થતા નથી. પરંતુ બધા જ સ્વરૂપ પ્રકાર જે છે તે કેવા જોવા મળે છે તો ઊંચા જોવા મળે છે. બરાબર. તો આવી રીતે જે જનીન પ્રકાર છે તો જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટીમાંથી માત્ર એક જ લક્ષણ, બરાબર, બે લક્ષણના જનીનો જોડાય છે ને, ઊંચા અને નીચા બે લક્ષણના જનીન જોડાય છે, પરંતુ એક જ લક્ષણ ઊંચાની અભિવ્યક્તિ થાય છે. તો એના પરથી આપણે તારણ શું કાઢી શકીએ તો આ ઊંચા લક્ષણ છે તો ઊંચા લક્ષણ માટે જવાબદાર એલેલ કયો છે તો કેપિટલ ટી અને નીચા લક્ષણ માટે જવાબદાર એલીલ જે છે સ્મોલ ટી. બરાબર. તો શું થાય કેપિટલ ટી જે છે તે કેવું છે તે પ્રભાવી છે, કારણ કે ઊંચા લક્ષણ માટે એલીલ જે છે કેપિટલ ટી એ નીચા લક્ષણ માટે સ્મોલ ટી એલીલ છે તેના પર શું છે તેના પર પ્રભાવી છે. તો આમ F1માં પ્રભુતાની અસર છે. પ્રભુતા એટલે ભગવાન નહીં, હો, પ્રભુતા એટલે કે એક જ જનીનની અભિવ્યક્તિ થશે અને બીજા જનીનની જ્યારે પણ વિષમયુગ્મી જનીનની જોડ હોય તો એમાં ફક્ત એક જ જનીનની અભિવ્યક્તિ થાય છે અને બીજા જનીનની અભિવ્યક્તિ થતી નથી. તો આ જે જનીનની અભિવ્યક્તિ થાય છે તો એ કેવું હોય પ્રભાવી હોય. પ્રભાવી હોય એટલે એને શું કહેવાય પ્રભુતાની અભિવ્યક્તિ કહેવામાં આવે છે. હવે આના પરથી આગળ પ્રભુતા વિશે ડિટેલમાં આવશે જ. ત્યારબાદ હવે આ F1 પેઢીની વાત પતી. હવે વાત કરીએ F2 પેઢી. તો F2 પેઢીમાં શું હોય છે તો F2 પેઢીમાં આપણે સ્વરૂપ પ્રકાર અનુસાર જોઈએ તો સ્વરૂપ પ્રકાર અનુસાર 3માંથી 4 છોડ જે છે તે કેવા હોય છે તે ઊંચા હોય છે. બરાબર. અને 4માંથી 1 છોડ જે છે તે કેવા હોય છે તો એ નીચા હોય છે. પણ ઊંચા છોડને આપણે અગર જનીન પ્રકારની આધારે દર્શાવીએ તો શું થશે આ 3 પૈકી એટલે કે એક જે છે 4 પૈકી એક જે છે તે કેવું જનીન ધરાવે કેપિટલ ટી અને 4 પૈકી 2 જે છે તે કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવે છે. જ્યારે આની માટે જવાબદાર જનીન કયું છે
તો સ્મોલ ટી. તો આવી રીતે ભલે 3 ઊંચા થયેલા છે, તે 3માંથી એક છે છોડ, તેમાં જનીન બંધારણ કેપિટલ ટી છે, ત્યારે બીજા 2માં જનીન બંધારણ છે કેપિટલ ટી, સ્મોલ ટી. તો આમ શું થશે? સ્વરૂપ પ્રકાર થશે. આમ સ્વરૂપ પ્રકાર શું થાય છે? તો 3:1. પરંતુ એક સંકલનમાં જનીન પ્રકાર જે છે તે કેટલું એનું પ્રમાણ મળે? 1:2:1 હોય છે. તો હવે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તેને હવે આપણે દ્વિપદીને આધારે દર્શાવીએ. શેના આધારે દર્શાવીએ? તો દ્વિપદી સમીકરણને આધારે દર્શાવીએ. તો કેવી રીતે દર્શાવીશું? તો હવે તમને દ્વિપદી વિશે તો ખ્યાલ હશે જ, ભલે બાયોલોજી લીધી હશે તો ભૂલી તો નથી ગયા ને. તો આવી રીતે ગાણિતિક દ્વિપદી સમીકરણ જોઈએ, સમીકરણનું પદ જોઈએ. તો અહીંયા શબ્દ યુઝ કરેલું છે તમારી બુકમાં, સંધન્યતા સમીકરણ. તો એ શું તમને ખબર જ છે? a + b² અથવા તો ax + by². જો આ પદને આપણે વિસ્તૃત કરીએ, બરાબર, ax + by, જો એ પદને વિસ્તૃત કરીએ તો શું થશે? અહીંયા લખું છું ax + by². તો અહીંયા આપણે છૂટા પાડીએ બંને સ્ક્વેરને, ax + by. તો હવે ડાયરેક્ટ લખી દે તો બી તમને તો આઈડિયા આવી જશે. શું આવે? a² + x² + 2abxy + b²y². બરાબર. તો આવી રીતે F1 છોડ છે. તો F1 છોડમાં તમે જોવા જાઓ તો બધા એક જ પ્રકારના જનીન જોવા મળે છે. બધા કેવા જોવા મળે છે? તો એક જ પ્રકારના જનીનની આવૃત્તિ સમાન રહે છે. તે હવે આપણે અહીંયા લખીએ કે F1 છોડમાં કેપિટલ ટી અને સ્મોલ ટી જે જનીન યુક્ત જન્યુઓ છે, તો એની આવૃત્તિ કેવી રહે છે? તો સમાન આવૃત્તિ 1/2 રહે છે. હવે 1/2 કેવી રીતે રહે તે જણાવો. તો હવે F1 છોડ છે એમાં આ 2 જન્યુની જોડ છે. તો જ્યારે જન્યુનું નિર્માણ થાય તો બંને એલિન છૂટા પડે છે. બરાબર. તો બંને એલિન છૂટા પડે છે. તો અહીંયા આવૃત્તિ શું થશે? તો અહીંયા આવૃત્તિ થાય 1/2. 2માંથી 1 એમ. બરાબર. શું થશે? 1/2 ટી વડે એને લખી શકાય. હવે આપણે F1 પેઢી જોઈએ. પિતૃ પેઢીને ન જોતા અહીંયા શું લખેલું છે? F1 પેઢી છે. બરાબર. તો F1 પેઢી છે તો એના આપણે ફલિતાંડ જોઈએ. તો F1 પેઢીનું ફલિતાંડ છે તેમાં શું હોય છે? કેપિટલ ટી, સ્મોલ ટી. બરાબર. એમાંથી હવે છોડનું નિર્માણ થયું. હવે ત્યારબાદ આ F1 છોડ છે તે શું કરશે? જન્યુ નિર્માણની પ્રક્રિયા કરશે. તો જન્યુ નિર્માણની પ્રક્રિયા દરમિયાન 2 જન્યુનું નિર્માણ થાય છે. કયા? એક કેપિટલ ટી ધરાવતું અને બીજું સ્મોલ ટી ધરાવતું. તો આપણે એવું કહી શકીએ કે જન્યુ છે, આપણે કીધું ને 50-50%. તો 2 જન્યુ પૈકી એક છે તેમાં કેપિટલ ટી જનીન છે અને 2 જન્યુ છે તે પૈકી આ 2 છે. બરાબર. 2 જન્યુ છે તો 2 જન્યુ પૈકી એક જન્યુમાં કેપિટલ ટી છે. તેને કેવી રીતે દર્શાવવાનું? 1/2 ટી. એવી રીતે સેમ 2 જન્યુ છે તો 2 જન્યુ પૈકી એકમાં સ્મોલ ટી જનીન જોવા મળે છે. એટલે આવૃત્તિ કેવી થઈ? 1/2 કેપિટલ ટી. અડધામાં કેપિટલ ટી જોવા મળે, અડધા જન્યુમાં કેપિટલ ટી જનીન જોવા મળે અને અડધા જન્યુમાં સ્મોલ ટી
જનીન જોવા મળે છે. તો એ રીતે પણ તમે યાદ રાખી શકો કે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે તો જેમાં અડધા જનીનમાં કેપિટલ ટી જન્યુ જોવા મળે એટલે એને શું રીતે લખાય 1/2 અને અડધા છે જન્યુ તેમાં સ્મોલ ટી જનીન જોવા મળે છે તો એને આપણે લખશું 1/2 ટી. તો હવે આપણે આને દ્વિપદી સમીકરણ દ્વારા સમજીએ. તો દ્વિપદી સમીકરણ દ્વારા હવે આપણે એને સમજીએ તો કેવી રીતે લખશું, આમાં મૂકીએ, આની કિંમત કેમાં મૂકીએ. હવે અહીંયા તમે યાદ રાખજો એ તરીકે 1/2 લેવાનું. અહીંયા લખીએ આપણે એ તરીકે 1/2, ત્યારબાદ એક્સ તરીકે સ્મોલ ટી. અહીંયા બી છે તો બી તરીકે પાછું 1/2 લેવાનું અને વાય છે તો વાય તરીકે સ્મોલ ટી લેવાનું. શું લેવાનું? તો વાય તરીકે અહીંયા સ્મોલ ટી લેવાનું. હવે આ જે કિંમત છે તેને આ સમીકરણમાં મૂકીએ. શેમાં મૂકીએ? તો આ સમીકરણમાં મૂકીએ તો શું થશે 1/2. હવે બરાબર, હવે આ સમીકરણ કયું છે? ax પ્લસ byનો સ્ક્વેર. તો અહીંયા આપણે એની કિંમત શું લીધી છે? 1/2. એક્સની કિંમત શું લીધી છે? કેપિટલ ટી. મતલબ હવે કિંમતની જગ્યા પર આપણે જનીન લઈએ. બી છે તો બીની જગ્યા પર આપણે શું લખશું? 1/2. વાય છે તો વાયની જગ્યા પર આપણે ટી લખશું અને એનો સ્ક્વેર. હવે આ સમીકરણને આપણે સોલ્વ કરીએ તો શું થશે? 1/2 ટી પ્લસ 1/2 સ્મોલ ટી, 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી. બરાબર. હવે 1 ડાયરેક્ટ આપણે લખી દઈએ તો 1/4 કેપિટલ ટી, 2/4 કેપિટલ ટી સ્મોલ ટી અને 1/4 સ્મોલ ટી. હવે આને આપણે ભાગી દઈએ તો શું થશે? ભાગાકાર એનો કરી દઈએ તો 1/2 કેપિટલ ટી સ્મોલ ટી. શું થશે? તો 1/2 કેપિટલ ટી સ્મોલ ટી. હવે વિદ્યાર્થી મિત્રો આને આગળ કન્ટિન્યુ કરી તો અહીંયા ઉપર લખી દઉં છું 1/4 કેપિટલ ટી 1/2 સ્મોલ ટી 1/2 કેપિટલ ટી સ્મોલ ટી અને 1/4 સ્મોલ ટી. તો હવે આપણે આને પ્રમાણ તરીકે લઈએ. કેવી રીતે? કેપિટલ ટી જેમ કેપિટલ ટી સ્મોલ ટી જેમ સ્મોલ ટી. બરાબર ને? તો આવી રીતે પ્રમાણ તરીકે લઈએ તો પ્રમાણ છે તો હવે આની કિંમતને કેવી રીતે લખશું? 1/4 જેમ 1/2 જેમ 1/4. બરાબર. તો હવે કેપિટલ ટી અને આવી રીતે પ્રમાણ તરીકે રજૂ કરતા સંદર્ભે રજૂ કરતા આપણને જનીન પ્રમાણ પ્રાપ્ત થાય છે. કયું પ્રાપ્ત થાય? આને 4 વડે ગુણી નાખીએ, નહીં ગુણાય, અને 4 વડે ગુણી નાખીએ તો શું થશે? ધારો કે આપણે ઇક્વલ પ્રમાણ લાવવું છે એટલે આ નીચેની જે હોય તેને ઉપર લેવાનું ને. તો હવે આને આપણે પ્રમાણમાં કન્વર્ટ કરીએ તો શું થશે? 1/2 થાય છે. ઇન શોર્ટ હવે આને આપણે પ્રમાણ તરીકે રજૂ કરીએ તો શું થશે? 1/2 થાય છે. તો આવી રીતે જે મેન્ડલે એક સંકરણનો પ્રયોગ કર્યો તેને દ્વિપદીના સમીકરણને આધારે તેના જનીન પ્રકારને સમજાવવાનો પ્રયાસ કરેલો છે. ત્યારે હવે જોઈએ કસોટી સંકરણ. તો પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ કે કસોટી સંકરણ એટલે શું. હવે એની આપણે વ્યાખ્યા જોઈએ કે F1 પેઢી છે
તો F1 પેઢીની જે સંતતિ છે તો એ સંતતિનું પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પિતૃ સાથે યોજાતા સંકરણને કસોટી સંકરણ કહેવામાં આવે છે. મતલબ કહેવાનો મતલબ એવો છે કે જે F1 પેઢીની જે સંતતિ છે ક્યાં તો પછી F2 પેઢીની સંતતિ, બે પૈકી કોઈ પણ એક સંતતિ, બરાબર. અથવા તો આપણે બરાબર તો અહીંયા તમે સમજીએ તો F1 પેઢીની સંતતિ અહીંયા લઈએ તો F1 પેઢીની જે સંતતિ છે તેનું પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા, તો F1 પેઢી છે તો એનું જનીન પ્રકાર શું હોય છે? કેપિટલ ટી, સ્મોલ ટી. તો આવી રીતે F1 પેઢીની જે સંતતિ છે તો એનું સંકરણ પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા, પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા એટલે કે સ્મોલ ટી નીચા છોડ, તો નીચા છોડ માટે જવાબદાર જનીન કયા છે? સ્મોલ ટી, સ્મોલ ટી. તો આવી રીતે જ્યારે પણ F1 પેઢીની સંતતિનું પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પિતૃ સાથે સંકરણ કરાવવામાં આવે તો એને કસોટી સંકરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો એને કસોટી સંકરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને આગળ કહેવાનું રહી ગયું. હંમેશા યાદ રાખજો, જ્યારે પણ પ્રચ્છન્ન લક્ષણની અભિવ્યક્તિ કરવી હોય ને તો પ્રચ્છન્ન લક્ષણની અભિવ્યક્તિ કરવા માટે બંને જનીન જોડમાં હોવા જરૂરી છે. એટલે કે નીચા છોડ છે તો નીચા છોડ માટે જવાબદાર જનીન સ્મોલ ટી હશે. તો જ્યારે પણ સ્મોલ ટી જનીનની જોડ હશે ને તો જ છોડ કેવા થાય છે? તો નીચા થશે. પણ જ્યારે કેપિટલ ટી, સ્મોલ ટી જનીન પ્રકાર હશે ત્યારે હંમેશા કેપિટલ ટી જનીન છે તેના જ લક્ષણની અભિવ્યક્તિ થાય છે. આના લક્ષણની અભિવ્યક્તિ થતી નથી. કેમ? કારણ કે આ કેપિટલ ટી જનીન એ પ્રભાવી છે, જ્યારે આ પ્રચ્છન્ન છે. તો જ્યારે પણ પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનની જોડ બને છે તો હંમેશા પ્રભાવી જનીન જે છે તેની જ અભિવ્યક્તિ થાય છે. એ આ જનીનની અભિવ્યક્તિને થવા દેતું નથી. તો જ્યારે પણ પ્રચ્છન્ન લક્ષણની અભિવ્યક્તિ કરવી હોય તો બંને જનીન પ્રચ્છન્ન જનીનની જોડ હોવી કમ્પલસરી છે. તો કસોટી સંકરણ છે તો આ કસોટી સંકરણ કરવાનો મુખ્ય હેતુ શું છે? તો એનો મુખ્ય હેતુ એવું છે કે આપણે મેન્ડલના પ્રયોગમાં જોયું કે આપણે જોવા મળે છે F1 પેઢી છે તો F1 પેઢીમાં આપણે જોવા મળ્યા કે બધા જ છોડ કેવા થયા? તો બધા જ છોડ કેવા થયા? તો ઊંચા થયા. તો આપણે એ જે છોડ છે, એ જે 4 છોડ છે, તો એ 4 છોડ જે છે તો હવે તમારી સામે સપોઝ હું મૂકી દઉં અને એમ કહી દઉં કે આ જે 4 છોડ છે તો આ 4 છોડનું જનીન બંધારણ કયું છે? આ તો તમને મેં ચલો F1 પેઢી કીધી એટલે તમે મને જલ્દીથી કહી શકો ટીચર આ 4 છોડ છે જેનું જનીન બંધારણ કેપિટલ ટી, સ્મોલ ટી છે. પણ તમે પરફલન કરાવ્યા પછી ડાયરેક્ટ જ તમારી સામે હું વટાણાનો છોડ ધારો કે મૂકી દઉં તો આપણે એ છોડને જોઈને એનું જનીન બંધારણ કહી શકતા નથી. તમારી સામે હું આવી રીતે એક છોડ મૂકી દઉં અને એમ કહી દઉં કે ચાલો આનું જનીન પ્રકાર જણાવો તો એ તમે જણાવી શકો નહીં. તો આવી રીતે માત્ર આ જે પ્રભાવી લક્ષણ છે તો આ પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને આપણે એનો જનીન પ્રકાર જે છે તો એ જનીન પ્રકાર જણાવી શકતા નથી. બરાબર? જનીન પ્રકાર જણાવી શકતા નથી એટલે કે આ જે છોડ છે તો આ છોડમાં સમયુગ્મી જનીનની જોડ છે કે પછી વિષમ યુગ્મી એટલે કે કેપિટલ ટી છે કે કેપિટલ ટી સ્મોલ ટી છે તે આપણે જણાવી શકતા નથી. ઇવન આપણે એનું અનુમાન પણ કરી શકતા નથી. ઇવન F2 પેઢી હોય ને
તો F2 પેઢીમાં પણ 3 છોડ કેવા થાય છે? તો ઊંચા થાય છે ને. તો 3 છોડ જે છે તે ઊંચા થાય છે. તો એની માટે જવાબદાર જનીન કયા છે? તો કેપિટલ ટી અને સ્મોલ ટી. તો તમે એ 3 છોડ પરથી એવું અનુમાન નહીં કરી શકો કે આ જે છોડ, આ 3 છોડ છે, તો આ 3 છોડ પરથી તમે એવું અનુમાન નહીં કરી શકો કે આ 3માંથી જે 2 છે તે વિષમયુગ્મી જનીન પ્રકાર ધરાવે છે અને 1 છે તે કેપિટલ ટી એટલે સમયુગ્મી જનીન ધરાવે છે. તો અગર તમારે જાણકારી મેળવવી છે કે આ છોડ કે એનું જનીન પ્રકાર કેપિટલ ટી છે કે પછી કેપિટલ ટી સ્મોલ ટી છે, તો આ જાણવું છે, તો એની માટે આ કસોટી સંકરણનો પ્રયોગ કરાવવો જરૂરી છે. કારણ કે પ્રભાવી અભિવ્યક્તિ માટે જ કસોટી સંકરણ કરાવવું જરૂરી છે. પ્રચ્છન્નમાં તો બંને સમયુગ્મી હશે તો જ અભિવ્યક્તિ થાય છે. એટલે અહીંયા પ્રચ્છન્ન લક્ષણની અભિવ્યક્તિ માટે જનીન પ્રકાર જે છે તે જાણવો જરૂરી જ નથી. એની માટે કસોટી સંકરણના પ્રયોગની બી જરૂર નથી, કારણ કે છોડ નીચો થશે એટલે તમને ખબર જ પડી જશે કે ભાઈ એનું જનીન પ્રકાર સ્મોલ ટી છે. તો હવે આપણે જોઈએ, હવે તમને આઈડિયા આવી ગયો હશે કે કસોટી સંકરણનો પ્રયોગ કેમ કરવામાં આવે, કે તમને ખબર પડી શકે કે આ જે છોડ છે તો એ છોડમાં જનીન પ્રકાર સમયુગ્મી છે કે પછી વિષમયુગ્મી છે. એટલે કે પ્રભાવી લક્ષણ છે. તો પ્રભાવી લક્ષણ માટે જે જનીન પ્રકાર છે તે કેપિટલ ટી છે કે પછી કેપિટલ ટી સ્મોલ ટી છે, એ તમને ખબર પડી શકે. હવે એને સમજવા માટે અહીંયા પુષ્પના રંગની લક્ષણ લઈએ. અહીંયા આપણે લક્ષણ લઈએ કસોટી સંકરણ માટે. કયું લક્ષણ લઈએ? તો પુષ્પનો રંગ. તો તમને ખબર જ છે, આગળ તમને ચાર્ટ બતાવેલો છે. તો પુષ્પ જે છે તે કયા વિરોધાભાસી? એક જાંબલી અને બીજું છે સફેદ. બરાબર? તો જાંબલી પ્રભાવી અભિવ્યક્તિ છે અને સફેદ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. હવે આ બધા પ્રયોગો કરીએ એના પરથી હવે ડાયરેક્ટ આપણે તો કહી જ દેવાનું કે આ પ્રભાવી છે ને આ પ્રચ્છન્ન છે. કારણ કે તમે તો હું કંઈ ગાર્ડનમાં જઈને કરવાનું નથી સંકરણ. આ બધા લક્ષણોના આધારે એ લોકો કહે છે કે ભાઈ જાંબલી એ પ્રભાવી અભિવ્યક્તિ છે અને સફેદ જે છે તે પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. તો હવે શું થાય? જાંબલી રંગ છે તો જાંબલી રંગની અભિવ્યક્તિ માટે જવાબદાર કારક કયો છે? તો જવાબદાર કારક છે W. અહીંયા સ્મોલ કેપિટલ W લેવાનું. અને આની માટે જવાબદાર કારક છે સ્મોલ W. બરાબર? કયું છે? સ્મોલ W. હવે જાંબલી રંગ છે તો જાંબલી રંગના જે પુષ્પ છે તે પુષ્પ ક્યાં તો સમયુગ્મી જનીન ધરાવતું હશે ક્યાં તો પછી વિષમ યુગ્મી જનીન ધરાવતું હોય છે. બરાબર? સમયુગ્મી કાં તો પછી વિષમ યુગ્મી, બે પૈકી કોઈ પણ એક ધરાવતું હશે. તો સમયુગ્મી દેટ મીન્સ કેપિટલ W અને વિષમ યુગ્મી દેટ મીન્સ સ્મોલ w. અહીંયા ખોટું લખાઈ ગયું. વિષમ યુગ્મી દેટ મીન્સ કેપિટલ W અને સ્મોલ w. અહીંયા આપણે પ્રચ્છન્નને લીટી લખીએ એટલે કન્ફ્યુઝન તમને નહીં થાય. તો હવે આપણે નક્કી કરવું છે ને કે આ જે પુષ્પ છે, બરાબર, આ જે પુષ્પ છે જાંબલી રંગનું, હવે આપણે કસોટી સંકરણના પ્રયોગ દ્વારા આપણે એ નક્કી કરીએ કે આ જે જાંબલી રંગનું પુષ્પ છે તો એ પુષ્પમાં કયો જનીન પ્રકાર આવેલો છે? આ જનીન પ્રકાર આવેલો છે કે પછી આ જનીન પ્રકાર આવેલો છે? તો બેમાંથી કયો જનીન પ્રકાર આવેલો છે
તે જોઈએ. તો આપણે તમને કીધું તેમ કોની સાથે એ લોકોનું સંકરણ કરવાનું છે, તો એનું સંકરણ પ્રચ્છન્ન સાથે કરવાનું છે. આનું સંકરણ કોની સાથે કરવાનું છે, તો પ્રચ્છન્ન સાથે કરવાનું છે, કેમ કારણ કે આપણે જનીન પ્રકાર જાણવો છે. તો ધારો કે આનો જનીન પ્રકાર જે છે, ધારો કે આનો જનીન પ્રકાર શું છે, કેપિટલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ. તો હવે એનું સંકરણ આપણે કોની સાથે યોજશું, તો એનું સંકરણ આપણે પ્રચ્છન્ન લક્ષણ સાથે યોજશું. તો હવે આ જે પુષ્પ છે, બરાબર, આ પુષ્પ છે કે જેનું જનીન બંધારણ શું છે, પ્રચ્છન્ન છે, એટલે કે સ્મોલ ડબલ્યુ. તો આને શું કહેવાશે, સમયુગ્મી પ્રચ્છન્ન કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે, તો આને સમયુગ્મી પ્રચ્છન્ન કહેવામાં આવે છે. હવે આપણે દોરીએ પુનેટ સ્ક્વેર, બરાબર. તો આનું ધારો કે જનીન બંધારણ આપણે શું લીધું, તો કેપિટલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ. હવે બધી વસ્તુ તમને પાછી રિપીટ નહીં કરું કે અર્ધીકરણની પ્રક્રિયાથી જનીનનું નિર્માણ થાય, બંને વેલ્યુ છૂટા પડે. તો આવી રીતે એકમાં કેપિટલ ડબલ્યુ હશે અને બીજામાં પણ, બીજા જન્યુમાં પણ કેપિટલ ડબલ્યુ જાય છે. ચાલો, બે જન્યુ છૂટા પડ્યા. જન્યુનું નિર્માણની પ્રક્રિયા દરમિયાન બંને વેલ્યુ જે છે તે છૂટા પડે છે. શું પડે છે, તો છૂટા પડે છે. તો અહીંયા જો કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, અને આ જન્યુનું જોડાણ આની સાથે થાય તો જનીન પ્રકાર થશે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. આનું જોડાણ આની સાથે થાય તો જનીન બંધારણ થશે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. તો વિદ્યાર્થી મિત્રો થોડું મોટું દોરું એટલે તમે સરળતાથી જોઈ શકો. ચાલો, આનું જોડાણ આની સાથે થાય તો જનીન પ્રકાર કયો જોવા મળે, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. આનું જોડાણ આની સાથે થાય તો સેમ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ જનીન પ્રકાર જોવા મળે. આનું જનીનનું જોડાણ આની સાથે થાય તો એ ફલિતાંડમાં જનીન પ્રકાર જોવા મળશે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. આ જનીન છે તો આ જનીનનું જોડાણ આની સાથે થાય તો યુગ્મન છે તેમાં જોવા મળશે જનીન પ્રકાર કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. તો હવે આના પરથી એક વસ્તુ ખબર પડી ગઈ કે અહીંયા કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ વિષમયુગ્મી જનીનની જોવા મળે, જેમાં એક પ્રભાવી છે, બીજો પ્રચ્છન્ન, પ્રભાવી પ્રચ્છન્ન, પ્રભાવી પ્રચ્છન્ન, પ્રભાવી પ્રચ્છન્ન. તો પરિણામ સ્વરૂપ શું થાય, બધા જ પુષ્પ જે છે તે બધા જ પુષ્પ સમયુગ્મી, બધા જ પુષ્પ જે છે તે સમયુગ્મી પ્રભાવી થાય છે. સમયુગ્મી પ્રભાવી એટલે કે બધા જ પુષ્પ જે છે તે જાંબલી થાય છે. જ્યારે બધા જ પુષ્પ, આમાં શું રિઝલ્ટ જોવા મળે છે, તો બધા પુષ્પ જે છે તે જાંબલી રંગના થાય છે. હવે ધારો કે આ જે પુષ્પ છે તો આ પુષ્પનો જનીન પ્રકાર શું છે, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. તો હવે આપણે કસોટી સંકરણ કરાવીએ ને, તો કસોટી સંકરણ કરાવીએ તો હવે અહીંયા શું થશે કે આના જન્યુનું નિર્માણ દરમિયાન બંને એલીલ છૂટા પડે તો એકમાં કેપિટલ ડબલ્યુ જશે તો બીજા જન્યુમાં સ્મોલ ડબલ્યુ. આવી રીતે જનીનનું વિશ્લેષણ થાય છે. હવે અહીંયા તો આપણે સમયુગ્મી પ્રચ્છન્ન જ લેવાના, કારણ કે સંકરણમાં આપણે એ જ લેવાના છે. તો અહીંયા શું હશે, સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. તો હવે શું થશે, જ્યારે આનું જોડાણ આ જન્યુનું જોડાણ આની સાથે થાય તો ફલિતાંડ બનશે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. બરાબર, ફલિતાંડમાં જનીન પ્રકાર હશે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. હવે આ જન્યુનું જોડાણ આની સાથે થાય તો ફલિતાંડ હશે, ફલિતાંડ કે જેમાં જનીન પ્રકાર જોવા મળશે કેપિટલ સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. હવે આનું જોડાણ આની સાથે થાય તો આમાં જનીન પ્રકાર જોવા મળે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. આનું જોડાણ આની સાથે થાય
તો સ્મોલ ડબલ્યુ. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જો આ 4 પૈકી 2 કેવા થાય છે? તો વ્હાઇટ કલરના થાય છે. કેમ? કારણ કે અહીંયા પ્રચ્છન્ન લક્ષણની જોડ મળે છે. પ્રચ્છન્ન લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનની જોડ મળે છે. તો અહીંયા બંને પ્રચ્છન્ન સમયુગ્મી મળે છે. સમયુગ્મી અહીંયા પ્રચ્છન્ન જોવા મળે છે. તો અને આ વિષમયુગ્મી પ્રભાવી જોવા મળે છે. તો શું થશે? આમાં અડધા જાંબલી થાય છે અને અડધા સફેદ પુષ્પ થાય છે. જે છોડ બને છે તે છોડમાં અડધા જાંબલી, 2 છોડ જે છે તેમાં પુષ્પ કયા કલરના થશે? તો જાંબલી થશે. અને 2 છોડ છે કે જેમાં પુષ્પ સફેદ જોવા મળશે. તો હવે તમે જો બંનેના રિઝલ્ટમાં ફરક છે. જ્યારે પણ સમયુગ્મી જનીન હશે ને ત્યારે બધા જ પુષ્પ, બધા જ છોડ છે કે જે એટલે કે આ 4 છોડ કે જે જાંબલી રંગના પુષ્પ ધરાવશે. જ્યારે આ જે પ્રચ્છન્ન લક્ષણ છે તો પ્રચ્છન્ન લક્ષણ ધરાવતું જે પિતૃ છે તો એનું સંકરણ વિષમયુગ્મી પિતૃ સાથે કરાવ્યું. બરાબર? તો શું થયું કે અડધા એટલે કે 4 છે તો 4 પૈકી 2 છોડ પર પુષ્પ જાંબલી રંગના થયા અને 2 છોડ પર પુષ્પ સફેદ રંગના થાય છે. તો જો અહીંયા રિઝલ્ટમાં ફરક છે. તો આવી રીતે જ્યારે રિઝલ્ટ મળે ને આની રિઝલ્ટને શું કહેવાશે? 1:1. કેમ? કારણ કે 4 પૈકી 2 જાંબલી થયા પુષ્પ ધરાવતો છોડ થયું અને 4 છોડ પૈકી 2 છે તે સફેદ પુષ્પ ધરાવતા થયા. તો આના પરથી આપણે રેશિયો કાઢીએ 1/2 નીકળે. એટલે હવે અહીંયા 1/2 લખીએ તો અહીંયા શું થશે? 1:1 થાય છે. અહીંયા શું થાય છે? તો 1:1. તો અહીંયા પરિણામ 1 કે જેમાં શું મળ્યું કે બધી જ સંતતિ જાંબલી પુષ્પ ધરાવતી થઈ. અને પરિણામ 2 કે જેમાં શું થઈ ગયું? 50% જાંબલી પુષ્પ ધરાવતી ને 50% સફેદ પુષ્પ ધરાવતા છોડ થયા. તો 1:1 નો રેશિયો આપણને મળ્યો. તો આના પરથી આપણે એવું કહી શકાય કે જ્યારે બધા જ છોડ જાંબલી પુષ્પ ધરાવતા હોય તો એમાં જનીન પ્રકાર પ્રભાવી અભિવ્યક્તિ માટે, શેની અભિવ્યક્તિ માટે? તો પ્રભાવી અભિવ્યક્તિ જ્યારે પણ આપણને આ રિઝલ્ટ મળે ત્યારે આપણે એના પરથી આપણે એવું પરિણામ લાવી શકીએ કે પ્રભાવી અભિવ્યક્તિ માટે શું કહેવાય? પ્રભાવી અભિવ્યક્તિ માટે જે છોડ છે તો એ છોડમાં જનીન પ્રકાર સમયુગ્મી જોવા મળે છે. સમયુગ્મી એટલે કે કેપિટલ W જોવા મળે છે. જ્યારે રિઝલ્ટ આપણને કેવું મળે? 50% 50% એટલે કે 1:1 મળે. તો એના પરથી તમે એવું કહી શકો કે જે પ્રભાવી અભિવ્યક્તિ છે તો અપ્રભાવી અભિવ્યક્તિ માટે જે જવાબદાર જનીન પ્રકાર કેવા હોય છે? તો વિષમયુગ્મી એટલે કે કેપિટલ W સ્મોલ w હોય છે. કેવા હોય છે? તો કેપિટલ W અને સ્મોલ w હોય છે. જ્યારે જો સંકરણ જો યાદ રાખજો, જ્યારે સમયુગ્મી પ્રભાવી અભિવ્યક્તિ જનીનની જોડ હોય તો એનું પ્રચ્છન્ન સાથે કરવામાં આવે, જનીન પ્રકાર સાથે કરવામાં આવે તો શું થશે? બધા જ છોડ જાંબલી થાય. તો બધા જ છોડ જાંબલી થાય એટલે આપણને ખબર પડી જાય કે પ્રભાવી અભિવ્યક્તિ માટે આ જે છોડ છે તે છોડમાં સમયુગ્મી જનીન આવેલું છે. જ્યારે આપણને અડધું 50% રિઝલ્ટ મળે તો એના પરથી તમને આઈડિયા આવી જાય કે આ જે પુષ્પ છે તે પુષ્પમાં જનીન પ્રકાર કેવો છે? તો વિષમયુગ્મી એટલે કેપિટલ W અને સ્મોલ w છે. તો કેપિટલ W સ્મોલ w છે તો જ અડધા જાંબલી અને અડધા સફેદ મળે છે. તો આવી રીતે કસોટી જે સંકરણ છે તો કસોટી સંકરણના પ્રયોગ પરથી તમે છોડ છે બરાબર, પ્રભાવી અભિવ્યક્તિ માટેનું જે છોડ છે તો એ છોડનો જનીન પ્રકાર તમે જાણી શકો છો કે એ વિષમયુગ્મી છે
કે પછી સમયુગ્મી જનીન પ્રકાર ધરાવે છે તે તમે આવી રીતે કસોટી સંકલનના પ્રયોગોથી જાણી શકો છો. તો અહીંયા આપણો ટોપિક આજનો પૂરો થાય છે.